નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવી જ જબરદસ્ત યોજના વિશે વાત કરવાના છીએ જે ભારતમાં સંપત્તિ નિર્માણ માટે એક અત્યંત શક્તિશાળી અને સરકાર દ્વારા સમર્થિત ટૂલ છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ. આ કોઈ સામાન્ય બચત ખાતું નથી પણ લાંબા ગાળાની આર્થિક સુરક્ષા માટેનું એક મજબૂત હથિયાર છે. હવે એક મોટો સવાલ એ થાય કે શું ખરેખર ગેરંટી સાથે અને એ પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી સંપત્તિ બનાવવી શક્ય છે? આ પ્રશ્ન આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. પીપીએફની કાર્યપ્રણાલી અને તેના નિયમો આ પ્રશ્નનો ખૂબ જ સચોટ અને આકર્ષક જવાબ આપે છે. ચાલો સમજીએ કેવી રીતે. આજના આપણા આ રોડમેપમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ કવર કરીશું. ટેક્સ ફ્રી વેલ્થ બિલ્ડર, તેના મુખ્ય નિયમો અને મર્યાદા, પીપીએફમાં વ્યાજ કેવી રીતે વધાવવું, પાકતી મુદ્દત પહેલાં ઉપાડના નિયમો, બંધ ખાતાને ફરી સક્રિય કરવાની રીત અને છેલ્લે મુદ્દત અને ખાતાનું વિસ્તરણ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલા વિભાગ 1, ધ ટેક્સ ફ્રી વેલ્થ બિલ્ડર. આપણે એ સમજીએ કે આ સ્કીમ ટેક્સ સામે ઢાલ બનીને કેવી રીતે કામ કરે છે. જો પીપીએફની સૌથી મોટી અને કમાલની તાકાત જો કોઈ હોય તો એ છે એનું ઈ સ્ટેટસ, એટલે કે એક્ઝેમ્પ્ટ. સેક્શન 80C હેઠળ આપણે દર વર્ષે જે રકમ જમા કરીએ છીએ તેના પર તો ટેક્સ છૂટ મળે જ છે, પણ વાત અહીં અટકતી નથી. દર વર્ષે જે વ્યાજ જમા થાય છે એ પણ બિલકુલ ટેક્સ ફ્રી છે. અને સૌથી જબરદસ્ત વાત, 15 વર્ષ પછી જ્યારે આખી મેચ્યોરિટી રકમ હાથમાં આવે ને ત્યારે એ પણ સંપૂર્ણપણે કર મુક્ત હોય છે. મોંઘવારી અને ટેક્સ સામે આ ખરેખર એક અલ્ટિમેટ ડિફેન્સ છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, મુખ્ય નિયમો અને મર્યાદા. આ ઇન્વેસ્ટમેન્ટના કેટલાક કડક નિયમો અને આર્થિક માપદંડો છે જે જાણવા ખૂબ જરૂરી છે. અહીં આ 2 આંકડાઓનો તફાવત જુઓ. કોઈ પણ વ્યક્તિ માત્ર ₹500 ન્યૂનતમ રોકાણથી આ ખાતું શરૂ કરી શકે છે, એટલે કે એ સૌના માટે એકદમ એક્સેસિબલ છે. અને બીજી તરફ ટેક્સ બેનિફિટ લેવા માટે એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ₹1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. અને રિટર્નની વાત કરીએ તો હાલમાં સરકાર આના પર વાર્ષિક 7.1%નું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ આપી રહી છે. જોખમમુક્ત રોકાણ માટે આ આંકડો ખરેખર ખૂબ જ આકર્ષક છે અને બજારની વધઘટ સામે પૂરી સુરક્ષા આપે છે. તો હવે આવે છે વિભાગ 3, પીપીએફ વ્યાજ કેવી રીતે વધારવું. અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેથેમેટિકલ હેક છે જે આપણા રિટર્નને મેક્સિમાઇઝ કરી શકે છે. આનું લોજિક એકદમ ધ્યાનથી સમજવા જેવું છે. પીપીએફમાં વ્યાજની ગણતરી દર મહિનાની 5મી તારીખ અને મહિનાના અંત વચ્ચેના સૌથી ઓછા બેલેન્સ પર થાય છે. એનો સીધો અર્થ એ છે કે જો પૈસા 5 તારીખ પહેલાં જમા થઈ જાય તો એ નવા ડિપોઝિટ પર મેક્સિમમ વ્યાજ મળે છે. પણ જો 5 તારીખ પછી પૈસા નાખ્યા તો સમજો કે એ મહિનાનું વ્યાજ ગયું. લાંબા ગાળે આ નાની બાબત બહુ મોટો તફાવત ઊભો કરે છે. એટલે જ જો શક્ય હોય તો નાણાકીય વર્ષની શરૂઆતમાં જ 5 એપ્રિલ પહેલાં પૂરા ₹1.5 લાખ એક સાથે જમા કરી દેવાથી આખા વર્ષનું પૂરેપૂરું વ્યાજ વસૂલ કરી શકાય છે. ચાલો હવે વાત કરીએ વિભાગ 4ની, પાકતી મુદત પહેલાં ઉપાડ. ઘણા લોકોને પેલા 15 વર્ષના લાંબા લોક-ઇન પીરિયડનું ટેન્શન હોય છે, બરાબર ને? તો આ ટાઈમલાઈન એ ટેન્શન દૂર કરી દેશે. આમાં ઇમરજન્સી માટે વચ્ચે રસ્તાઓ આપેલા જ છે, એટલે કે આપણા પૈસા પૂરેપૂરા ફસાયેલા નથી. ખાતું ખોલાવ્યાના 3જા વર્ષથી જ આપણે લોન લઈ શકીએ છીએ. 7મા વર્ષથી આંશિક ઉપાડ એટલે કે પાર્શિયલ વિડ્રોલ કરી શકાય છે અને છેલ્લે 15મા વર્ષે ખાતું મેચ્યોર થાય છે. પણ હા, જો કોઈ ગંભીર પરિસ્થિતિમાં ખાતું સંપૂર્ણપણે સમય પહેલાં જ બંધ કરવું હોય તો તેના કડક નિયમો છે. આ માત્ર 5 વર્ષ પછી જ અલાઉડ છે, અને એ પણ મેડિકલ ઇમરજન્સી કે હાયર એજ્યુકેશન જેવા ખાસ કિસ્સાઓમાં. અને એક વાત ખાસ યાદ રાખવાની કે આવું કરવાથી મળતા વ્યાજદરમાં 1%ની પેનલ્ટી લાગે છે. હવે જોઈએ વિભાગ 5, બંધ ખાતું ફરી સક્રિય કરવું. માની લો કે કોઈ કારણસર પેલું ₹500નું મિનિમમ ડિપોઝિટ કરવાનું રહી ગયું અને ખાતું લેપ્સ થઈ ગયું, તો શું? તો સારા સમાચાર એ છે કે આને રીએક્ટિવેટ કરવાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. બેંક કે પોસ્ટ ઓફિસમાં એક લેખિત અરજી આપો, ચાલુ વર્ષ માટેના ન્યૂનતમ ₹500 જમા કરો અને જેટલા વર્ષ ખાતું બંધ રહ્યું હોય એ દરેક વર્ષ દીઠ
માત્ર 50 રૂપિયાની પેનલ્ટી ભરી દો. બસ આટલું કરવાથી ખાતું ફરીથી એક્ટિવ થઈ જશે અને વ્યાજ કમાવાનું શરૂ કરી દેશે. અને અંતે વિભાગ 6 મુદત અને ખાતાનું વિસ્તરણ. ચાલો જોઈએ કે આ 15 વર્ષની ફિનિશ લાઇન પર પહોંચ્યા પછી શું ઓપ્શન્સ છે. 15 વર્ષ પૂરા થવા પર આપણી પાસે 3 ક્લિયર ઓપ્શન હોય છે. પહેલું, બધી જ જમા રકમ ઉપાડીને ખાતું હંમેશા માટે બંધ કરી દેવું. બીજો ઓપ્શન, ખાતાને બીજા 5 વર્ષના બ્લોકમાં એક્સટેન્ડ કરવું અને દર વર્ષે નવા પૈસા જમા કરવાનું ચાલુ રાખવું. અને ત્રીજો, કોઈપણ નવા ડિપોઝિટ કર્યા વગર જ ખાતાને 5 વર્ષ માટે લંબાવવું. એટલે કે ભવિષ્યની જરૂરિયાત પ્રમાણે આ ઇન્વેસ્ટમેન્ટને કસ્ટમાઇઝ કરી શકાય છે. પણ અહીં લિક્વિડિટી અંગેનો એક અગત્યનો નિયમ છે. જો રોકાણ ચાલુ રાખીને ખાતું એક્સટેન્ડ કરવાનું નક્કી થાય તો નવા 5 વર્ષના બ્લોકની શરૂઆતમાં જે બેલેન્સ હોય ને એના વધુમાં વધુ 60% રકમ જ આખા 5 વર્ષ દરમિયાન ઉપાડી શકાય છે. આ એક બહુ જ ક્રિટિકલ રૂલ ઓફ થમ્બ છે જે ધ્યાનમાં રાખવો પડે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક સવાલ એ ઊભો થાય છે કે શું લાંબા ગાળાની સંપત્તિ બનાવવા અને આપણા જ નફાને ટેક્સમાં કપાતો બચાવવા માટે આપણો પોર્ટફોલિયો ખરેખર તૈયાર છે ખરો? પીપીએફના આ નિયમો અને વ્યૂહરચનાઓ સમજ્યા પછી આર્થિક આયોજનને ચોક્કસપણે વધુ મજબૂત અને કરમુક્ત બનાવી શકાય છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ઇન્વેસ્ટ કરતા રહો.